છો બધા? મજામાં જશો? હું છું પિયુ. અત્યારે અમે આવ્યા છીએ અટલ સરોવરની વિઝિટ કરવા માટે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. ઘણા ટાઈમથી અમે આવું કરતા હતા, પણ ટાઈમ નતો મળતો, તો અત્યારે અમે વિઝિટ કરવા આવ્યા છીએ. તો ટિકિટ અમે લઈ લીધી છે, તો ચાલો જાય અંદર. પર પર્સન ટિકિટ છે 30 રૂપિયા, અને હવે અંદર જાય છીએ આપણે ટિકિટ અહીંયા દઈને. ચાલો. તો અંદર અમે એન્ટર થઈ ગયા છીએ. તમે જોવો છો કેટલું મસ્ત અહીંયા લાઇટિંગ છે આજુબાજુ. રાજકોટમાં અટલ સરોવર હોય ને અટલ સરોવરની અંદર રંગીલું રાજકોટ ના લખેલું એવું તો બને જ નહીં. રંગીલું રાજકોટ હો ભાઈ. બોટિંગ પણ કરવામાં આવે છે, તો તમે અહીંયા આવો તો બોટિંગ ની પણ તમે અહીંયા મજા લઈ શકો છો. અત્યારે તમે રાતે આવ્યા છે એટલે અહીંયા બંધ છે, બાકી દિવસ ના આવ્યા તો તમે પણ મજા લેત. અને જો આ બોટ કેવી મસ્ત છે, અહીંયા તમે ફોટો પણ પડાવી શકો છો. અટલ સરોવરમાં ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે, તેમજ નાના બાળકો માટે પ્લેઇંગ એરિયા પણ છે. અહીંયા સિનિયર સિટીઝન ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો બેસ્ટ લોકેશન છે. તેમજ તેનો સમય છે 4 થી 11 વાગ્યા સુધી. અમે અટલ સરોવરની વિઝિટ કરવા માટે આવ્યા ત્યારે એજ્યુકેશન કાર્નિવલ ચાલતો હતો, જેમાં નાના બાળકોના એજ્યુકેશન રિલેટેડ સારું એવું જનરલ નોલેજ શીખવાડવામાં આવે છે. તો તે પણ તમે 31 ડિસેમ્બર સુધી વિઝિટ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, અહીંયા ગાર્ડનની પણ વ્યવસ્થા છે, તેમજ અહીંનું લાઇટિંગ અત્યારે રાતે જોવાની બહુ મજા આવે. તેમજ આ અટલ સરોવરનું ફેમસ ચકડોળ. અત્યારે ટાઈમ લિમિટ ઓછી છે એટલે અમે જઈ નથી શકતા. તેમજ અટલ સરોવરમાં લેઝર શો પણ બતાવવામાં આવે છે, જેની મજા જ કંઈક અલગ છે. તો તમે પણ તમારા ફ્રેન્ડ્સ જોડે, ફેમિલી જોડે અટલ સરોવરની વિઝિટ કરો. અને હા, 31 ડિસેમ્બર સુધી એજ્યુકેશન કાર્નિવલ જે ચાલે છે ને, એ તમારા બાળકો માટે બેસ્ટ જોવા જેવું છે, તો એ જરૂર વિઝિટ કરજો. પણ આ અટલ સરોવર છે જેટલું મસ્ત, લોકેશન જો ને કેટલું મસ્ત છે. એમાં રાતે લાઇટિંગ, આમાં ફોટા જેટલા પાડીને એટલા ઓછા પડે. પણ ટાઈમ લિમિટ ઓછી છે, 11 વાગ્યાનો ટાઈમ છે ક્લોઝ થવાનો, એટલે પાછું જવું પડે એમ છે. હવે પાછા ક્યારે આવશો? વિચાર છે કે દિવસના એકવાર ટાઈમ લઈને આવી અને દિવસના બધું વિઝિટ કરી. અમુક વસ્તુ નથી વિઝિટ કરી શક્યા, તો હવે દિવસના પાછા ટાઈમ લઈને આવશું. અત્યારે આટલું હલાવી લેજો. જે સબસ્ક્રાઈબર અમારો વ્લોગ જોઈ છે એ લોકો, તો હવે જાય છીએ આપણે પાછા ઘરે. હાલો.